અરે જોરદાર જોરદાર જોરદાર, હાય હાય. હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ. સ્વાગત છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સમાં. તમને ખબર છે કે આપણી પહેલ એક ફોલો પર એક પ્રાણી કે પક્ષીને ખવડાવવાનું એને ડે આજે આપણે જઈ રહ્યા છીએ ઇન્સ્ટાગ્રામની અંદર. આપણે આજે આવ્યા 78 ફોલોવર, એટલે આજે આપણે ખવડાવવા જઈ રહ્યા છીએ 78 પ્રાણીઓ અને પક્ષીઓને આપણે ખવડાવવા જઈ રહ્યા છીએ. આપણે પક્ષીઓ માટે જુવાર, ગાયો માટે ગોળ અને રોટલી, કૂતરા એટલે આપણે કૂતરા માટે ખવડાવી રહ્યા છીએ આપણે બિસ્કીટ, અને વાંદરા કહેવાય કપિરાજ દાદા શ્રી હનુમાનજીના ભક્ત, એમને આપણે ખવડાવી રહ્યા છીએ કેળા. એવું ઘણું બધું વસ્તુ આપણે ખવડાવી રહ્યા છીએ. તો અત્યારે અમે હાલ નીકળી ગયા છે, જોઈ રહ્યા છો. આજે આપણી સાથે રોજ અલગ હોય. આજે કરણભાઈ છે, બાઇક કાઢી રહ્યા છે. 2 દિવસથી અમે બાઇક લઈને, જો બધા વધારે હોય ગ્રુપમાં, બધા વધારે આવવાના હોય તો રિક્ષા લઈને જઈએ, બાકી અમે બાઇક લઈને જઈએ છીએ. કારણ કે બાઇકનું બધા બહુ હાર્ડ ના પડે, કારણ કે નવી નવી રિક્ષા છે એટલે ચલાવવામાં પ્રોબ્લેમ રહે. તો અત્યારે હાલ અમે નીકળી ગયા છે, તો જોડાયેલા રહે તો બહુ જ મજા આવવાની છે. અને બને એટલો આપણા જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનને સપોર્ટ જરૂરથી કરજો. શકો છો અહીંયા ઘણા બધા કપિરાજ છે. આપણા 15 થી 20 કપિરાજ આખા ઝાડમાં વીંટાળેલા છે. અને બધી જગ્યાએ અમે એક વારા પરથી ધીરે ધીરે નીચે આવ્યા. અડધા નીચે આવ્યા ના આવ્યા, બધાને આપણે ખવડાવ્યું ઘણા બધાને. પણ આવતા આપણાથી બી રહ્યા છે એટલે જલ્દી નીચે આવતા નથી, તો પણ અમે ખવડાવ્યું. હવે અમે નીકળીશું આગળ. મસ્ત પહેલા દાદા શ્રી હનુમાનજીનો મંગળવાર છે એટલે મસ્ત કપિરાજને ખવડાવી દીધું. હવે જોરદાર રહેશે. આપણા 78 જલ્દી જ આપણે બધાને ખવડાવી શકીશું. તો ચલો આગળ નીકળીએ. મિત્રો એક વાત સાચી કહું કે તમારા સપોર્ટ વગર અમે આ કાર્ય કરી શકતા નથી. તો બસ તમારો સપોર્ટ છે એટલે અમે કાર્ય કરી શકીએ છીએ. તમે વિડીયો જુઓ છો, વિડીયોને નિહાળો છો, એટલે જ આપણે આ કાર્ય કરી શકીએ છીએ.
તો બને એટલો વિડીયોને શેર કરો અને સપોર્ટ કરો, જેથી કરીને આપણે આગળ રહીને પ્રાણીઓ અને પક્ષીઓને ખવડાવી શકીએ અને બને એટલો સપોર્ટ કરી શકીએ. ભાઈ આગળ આવ્યો છે, આગળ જો ત્યાં આગળ બે બેઠેલી છે, બેને ખવડાવી દેવાનું, આગળ જવા દો. તો આવી રીતે તમે રોડ ઉપર રસ્તા ઉપર જે ફરતી ગાયો હોય અને કોઈ ગાયોને લઈને નીચે તમે બધી જ ગાયો હોય કે પછી એમ નથી કે ગાય કૂતરા અને આપણે વાઘા એમને જ ખવડાવીએ છીએ. કોઈ પણ પ્રાણી કે પક્ષી મળે, કઈ બી મળે તો અમે તરત જ એમને ખવડાવીએ છીએ. અત્યારે અમે હાલ અહીંયા આંકલાવ છે તો આંકલાવ અમે ખવડાવી રહ્યા છીએ. આંકલાવ છે અને જોરદાર એવું લોકેશન છે, જોરદાર એવી જગ્યા છે. કહેવાય કે આંકલાવની પાછળ જે તળાવ છે એ જગ્યા છે, બહુ જોરદાર નજારો છે. અને અહીંયા ઘણી બધી માત્રામાં 25 થી 30 ગૌ માતાઓ છે અને બધા જે ગૌ માતાઓ ખાશે રોટલી અને કેળા બધું આજે ખાવા જઈ રહી છે ગૌ માતાઓ આપણી. તો બધાને ખવડાવીએ તો જોડાયેલા રહેજો. બહુ મસ્ત જોરદાર વ્યૂઝ છે અને બહુ જોરદાર નજારો છે. અને કહેવાય કે ગૌ માતાને ખવડાવવાથી બહુ સુખ મળે છે. તો ચલો ખવડાવીએ. તમે જોયું જ કે આપણે બધી જગ્યાએ ખવડાવતા આવ્યા અને આજે આપણે એ રીતનું કર્યું કે કોઈ પણ આગળના 3 દિવસ આપણને ગાય મળી, કૂતરા મળ્યા અને પક્ષીઓને ખવડાવતા હતા. આજે આપણને ઘણી બધી એવી બકરીઓ મળી જે એ પણ બેજુબાન જીવ જ કહેવાય, એમને પણ આપણે ખવડાવી શકીએ. મુદ્દે કે કોઈ પણ પ્રાણી કે પક્ષી આપણને રોડ ઉપર દેખાય તો આપણે ખવડાવી શકીએ છીએ બધી જગ્યાએ. અને સૌથી પહેલા દાદા શ્રી હનુમાનજીના ભક્ત એવા વાંદરા બધાને આપણે ખવડાવ્યું. આજનો ડે મને લાગ્યું કે આજે 78 છે તો મુશ્કેલ પડશે, પણ જોરદાર રહ્યું. અને આજે દાદાનો મંગળવાર છે એટલે કહેવું જ આપણે બહુ જોરદાર રહ્યું આજે પણ. તો બસ આવી જ રીતનો તમે પણ સપોર્ટ કરવા બનાવેલું રાખજે. આજે 78 થયા છે પણ તમે જો આપણા ટાસ્કને મુશ્કેલ બનાવવા માંગો તો મુશ્કેલી કરી શકો છો. વધારેમાં વધારે ફોલો કરીને જો તમે દિવસના 1000 ફોલો કરશો તો 1000 આપણે પ્રાણી કે પક્ષીને ખવડાવીશું. તો બને એટલે વિડીયોને શેર કરો અને સપોર્ટ કરો, જેથી કરીને આપણું જય શ્રી દાદા હનુમાન ફાઉન્ડેશન બધા જ સુધી પહોંચી શકે અને બહુ જ મોટી આપણે સેવાના કાર્યો કરી શકીએ. તો બસ મળીએ હવે ડે 5 માં. તો ચાલો, જય સિયારામ.